દમણ વલસાડ બોર્ડર પર દારૂ મુદ્દે વિવાદ ઉભો થયો। દમણથી દારૂ પીને આવતા લોકોને પોલીસે પકડ્યા। મહારાષ્ટ્રના કારીગરોને વાપી પોલીસે પકડતા વિવાદ સર્જાયો છે। દમણથી પરત મહારાષ્ટ્ર જતા સમયે પોલીસે ઝડપ્યા હતા। પોલીસ કસ્ટડીમાંથી યુવકોએ વિડીયો વાયરલ કર્યા છે। દમણમાં દારૂ પીધો અને વાપી પોલીસે કેસ કર્યો હોવાનું સામે આવી રહ્યું છે। દમણમાં આવેલ મધ્યમ વર્ગીય લોકો દારૂ પીને બહાર નીકળતા જ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા। કોઈ મજૂરી તો પછી કોઈ ફર્નિચરનું કામ કરવા આવેલ કામદાર હતા, જેઓ પીધેલી હાલતમાં ઝડપાયા છે। પોલીસ પર રોષ પણ ઠાલવવામાં આવ્યો છે। દમણ ક્યારેય નહીં આવીએ તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। વિડીયો વાયરલ કરવામાં આવ્યા છે। દમણમાં દારૂ પીને વાપીમાં તેમના પર ગુનો નોંધાયો છે, ઝડપાયા છે આ લોકો। દમણ વલસાડ બોર્ડર પર દારૂ મુદ્દે વિવાદ સર્જાયો। काम देखने के लिए आते सर हम आए हैं तो थोड़ा बहुत मान लीजिए बताइए हम लोग काम मजदूर आदमी है सर, हम लोग को पकड़ लेते हैं सर, अभी कभी नहीं आएंगे। फर्नीचर काम कर रहे, काम देखने के लिए आते सर हम आए हैं तो थोड़ा बहुत मान लीजिए बताइए हम लोग काम मजदूर आदमी है सर, हम लोग को पकड़ लेते हैं सर, अभी कभी नहीं आएंगे। फर्नीचर काम कर रहे, काम देखने के लिए आते सर हम। જાવેદ અમારી સાથે વધુ વિગતો સાથે જોડાયેલા છે। જાવેદ, દમણમાં દારૂ પીવાને લઈને જે લોકોને પકડવામાં આવ્યા છે, શું માહિતી આ ઘટનાને લઈને? દિવસ આવતી હોય છે ત્યારે દમણની જેટલી પણ બોર્ડરો છે, મહારાષ્ટ્રની બોર્ડરો છે, ત્યાં ગુજરાત પોલીસ એટલે કે વલસાડ પોલીસ દ્વારા ચેકપોસ્ટ ઉભી કરવામાં આવતી હોય છે। દારૂ પીને જે ગાડી ચલાવનારાઓ છે તેઓ પર જે છે પોલીસ કાર્યવાહી કરે છે। એની કાર્યવાહી કરવાનું કારણ છે કે રસ્તામાં કોઈ અકસ્માત ન સર્જાય અને દારૂ પીને કોઈ વ્યક્તિ સાથે કોઈ માથાકૂટ ન થાય તે માટે પોલીસ કેસ કરતી હોય છે। પરંતુ ગઈકાલે જે છે વાપી પોલીસ એટલે કે કચ્છીગામ ચેકપોસ્ટ ઉપર જે છે સાંજે જે આ દારૂ પીને જે દમણથી ગુજરાતમાં આવી રહ્યા હતા તેઓને પોલીસે પકડ્યા હતા। એ લોકોનું એ કહેવું છે કે તેઓ પહેલી વાર દમણ આવ્યા, કામ કરવા આવ્યા, એ સાથે ફરવા આવ્યા અને ત્યાં તેઓની સાથે આ ઘટના ઘટી છે। તેઓએ પોલીસ સામે નારાજગી વ્યક્ત કરી હતી કે હવે ફરી દમણ ના આવ્યું છે કે આ બાબતે ગઈકાલે જે છે દમણ દીવના સાંસદ ઉમેશ પટેલ પણ બિલકુલ જાવેદ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। દમણના સાંસદ ઉમેશ પટેલ અત્યારે અમારી સાથે જોડાયેલા છે। ઉમેશભાઈ, સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં। ઉમેશભાઈ, જે પ્રમાણે દમણની અંદર આ જે શ્રમિકો છે તેમના દ્વારા દારૂ પીવામાં આવ્યો અને આજે સમગ્ર ઘટના સામે આવી રહી છે, પોલીસ દ્વારા તેમને પકડવામાં આવ્યા છે જ્યારે મહારાષ્ટ્ર જઈ રહ્યા હતા, આ સમગ્ર મામલે શું કહેવું છે આપનું? હું આ અંગે તમને પહેલા પણ કહી ચૂક્યો છું, આજે પણ કહી રહ્યો છું કે પોલીસની કામગીરી થોડી આ બાબતે માનવતા રહિત છે। એકચ્યુઅલમાં 31st અને નવા વર્ષના સમયે માણસોને આ લોકો વધારે પડતા હેરાન કરતા હોય છે અને આ કોઈ અજાણ નથી અને આ બાબતોના કારણે જ અમારે ત્યાં ટુરિઝમને સાથેના પર્યટક ક્ષેત્રનો જે પણ ધંધો છે સંકળાયેલો એ પણ બરબાદ થઈ રહ્યો છે। તો એ જોતા જ અમે અમારે ત્યાં પણ વ્યવસ્થા કરી હતી કે ભાઈ, ને મેં અપીલ પણ કરી હતી પર્યટકોને કે ભાઈ આ પીધેલી હાલતમાં તમે દમણ છોડશો નહીં। જો તમને રહેવાની વ્યવસ્થા ન હોય તો તમે મારા પાસે આવજો। અમે બધી જ વ્યવસ્થા કરી હતી અમને રહેવાની અને ત્યાં સવારે ચાય નાસ્તાની અને તમામ પ્રકારની હેલ્થ કર્મીઓ પણ હતા, સલામતી માટે પોલીસ કર્મી પણ રાખેલા હતા। પણ હવે લોકો બિચારા શ્રમિક લોકોને એની અવેરનેસ ન હોય તો આ લોકો નીકળી ગયા હશે ને આ પોલીસે એમને પકડી લીધા હશે। તો પોલીસની કામગીરી હંમેશા નાના માણસોને, ગરીબ માણસોને પરેશાન કરવાની જ રહી છે। બાકી ગુજરાતમાં દારૂ દમણ કરતા વધારે વેચાય છે, એ છુપાયેલું નથી દમણમાં, બલકી દમણમાં દારૂ હમણાં પીવા માટે મુશ્કેલ પડે પણ ગુજરાતમાં તો ઠેર ઠેર ખૂણે ખૂણે દારૂ એકદમ ઇઝીલી મળી જાય છે। તો એ દારૂ ક્યાંથી જાય છે અને કેવી રીતે પહોંચે છે એ કોઈને ખબર નથી, બધા જ જાણે છે। પણ હવે આ નાના માણસો દંડાય છે ને કરોડપતિઓ ત્યાં મોજ માણે છે। આ સ્થિતિ ગુજરાતમાં થઈ રહી છે અને એના બાબતે હું પણ સજાગ છું અને આ બાબતે જે તે વિભાગમાં અમે પણ રજૂઆતો કરી રહ્યા છે। આવનાર સમયમાં પાર્લામેન્ટમાં પણ આ પ્રશ્ન ઉઠાવશું। જી ધન્યવાદ ઉમેશભાઈ, આપ અમારી સાથે જોડાયા। ધન્યવાદ જાવેદ, અમારી સાથે જોડાવા બદલ।
ત્યારે દમણમાં શ્રમિકો દ્વારા દારૂ પીવામાં આવ્યો અને વાપી જ્યારે પહોંચ્યા ત્યારે વાપીની અંદર તેમને પકડી પાડવામાં આવ્યા છે. તેમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ કસ્ટડીમાંથી વિડીયો સામે આવી રહ્યો છે. બે અલગ અલગ જે દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે દમણની અંદર કે જ્યાં કેન્દ્ર શાસિત પ્રદેશ છે, યુનિયન ટેરિટરી, અને ત્યાં દારૂબંધી નથી. ગુજરાતમાં દારૂબંધી છે. દમણમાં જે પ્રમાણે 31st ની ઉજવણી કરવામાં આવી છે, વર્ષનો છેલ્લો દિવસ અને નવા વર્ષને આવકાર જે પ્રમાણે દારૂની છોડો ઉડતી જોવા મળી, લોકો દ્વારા ઉજવણી કરવામાં આવી. દમણમાં દારૂ પીવામાં આવ્યો ભરપૂર માત્રામાં. અને બીજા દ્રશ્યો અમે બતાવી રહ્યા છીએ કે વલસાડમાં દમણથી દારૂ પીને આવેલા શ્રમિકોની ધરપકડ કરી લેવામાં આવી.